વડોદરા શહેરના અંદર ડોર ટુ ડોરની ગાડીઓના અંદર ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. પાછલા 1 મહિનાથી યુથ કોંગ્રેસ દ્વારા ડોર ટુ ડોરમાં ચાલતા ભ્રષ્ટાચાર સામે અવાજ ઉપાડીને લડાઈ લડાઈ રહી છે. ત્યારે વડોદરા શહેરના ખૂણા જુદા જુદા વિસ્તારોમાં જુદા જુદા ઝોનોના અંદર કચ્ચાની ગાડીઓના અંદર ડ્રાઇવિંગ લાઇસન્સ, આઈ કાર્ડ, થેલા લટકાઈને ફરવા, નંબર પ્લેટ વગરની ગાડીઓ લઈને ફરવી, મેન્ટેનન્સ વગરની ગાડીઓ લઈને ફરવી, આવા અલગ અલગ પ્રકારના ભ્રષ્ટાચારો તો પકડાયા જ છે. પણ આજે ડોર ટુ ડોરની ગાડીઓમાં એક નવો ભ્રષ્ટાચાર પકડાયો છે કે ડોર ટુ ડોરની ગાડી દ્વારા પેસેન્જરોને અવર જવર કરવાનું પણ કામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે કોન્ટ્રાક્ટરોને જાણ નથી હોતી કે એમની ડોર ટુ ડોરની ગાડીઓ ક્યાં ફરી રહી છે. અધિકારીઓને જાણ નથી હોતી કે ડોર ટુ ડોરની ગાડીઓ ક્યાં ફરી રહી છે. આજે ડોર ટુ ડોરની ગાડીઓના અંદર પેસેન્જરોની અવર જવર થઈ રહી છે. આવનાર દિવસોના અંદર કોઈ એવી વસ્તુઓની અવર જવર થાય કે જેનાથી દેશને, શહેરને અને લોકોને હાનિ પહોંચાડવામાં આવતી હોય અને એ અવર જવર થતાં પકડાય તો નવાય નહીં. ત્યારે આવનાર દિવસોના અંદર કોર્પોરેશનમાં ફરી એક વખત જઈને સોલિડ વેસ્ટના અધિકારી ધર્મેશ રાણાને ફરી જગાડવાનો પ્રયાસ કરીશું અને ડોર ટુ ડોરમાં જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ જલ્દીથી જલ્દી દૂર કરવામાં આવે અને ડોર ટુ ડોરમાં ચાલતી ગાડીઓનું વ્યવસ્થિત રીતે ધ્યાન રાખવામાં આવે અને એના ઉપર કોઈ એક લગામ કસવામાં આવે એવી માંગ યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવવાની છે.